બોલો ફૂટા પડાવવા માટે ટોળે ટોળોને લાઈન લાગી છે, નંબર લગાવીને ઉભા છે કે ક્યારે મારો વારો આવે. ધન્ય. હાલો ભાઈ, જો તમે સિગરેટ પીવાના શોખીન હોય તો આ સિગરેટ માટેના અલગ અલગ પોઈન્ટ બનેલા છે. તમે મારી પાછળ જોઈ શકો છો સિંગાપુરની મોટામાં મોટી મોસ્ક. ચાલો તો આપણે જોઈએ ધોબીઘાટની અંદર આવેલ, ધોબીઘાટ વિસ્તારની અંદર આવેલ ટનલ, અને જ્યાં લોકો ફોટા પડાવી રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે, અને થઈ રહી છે ભાઈ ગરમી. બહુ તાપ છે, બફારો બહુ છે ભાઈ. થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુરમાં આ જ વાત છે, બફારો ને ગરમી રે ભાઈ. તમે જોઈ શકો છો વિડીયોમાં આ ફોટા પડાવવા લાઈન લાગી છે ભાઈ, જુઓ. આપ વિડીયોમાં જે ટનલ જોઈ રહ્યા છો એનું નામ છે ફોર્ટ કેનિંગ ટ્રી ટનલ. લોકો દૂર દૂરથી ગૂગલ સર્ચ મારીને આ ટનલ આગળ ફોટો પડાવવા આવતા હોય છે. આ બધા ફોટોગ્રાફી રસિયા છે. તમે આ ટનલના ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર જોયા હશે. બોલો ફોટા પડાવવા માટે ટોળે ટોળોને લાઈન લાગી છે, નંબર લગાવીને ઉભા છે કે ક્યારે મારો વારો આવે. ધન્ય. હાલો ભાઈ, જો તમે સિગરેટ પીવાના શોખીન હોય તો આ સિગરેટ માટેના અલગ અલગ પોઈન્ટ બનેલા છે. અહીંયા સિગરેટ પીવી નહીં તો ભાઈ એનો દંડ છે ને ₹30,000 થી લઈને 50,000 સુધીના દંડ છે. એટલે ધ્યાન રાખવું, સ્મોકિંગ કરવામાં ધ્યાન રાખવું. અત્યારે હું પહોંચી ગયો છું ચાઇના ટાઉન. તમે મારી પાછળ જોઈ શકો છો બુદ્ધા ટેમ્પલ. આપણે મંદિરની અંદર જઈશું, પછી તમને ચાઇના ટાઉન બતાવી, અહીંનું માર્કેટ બતાવીશ, બરાબર? તો ચાલો જઈએ આપણે બુદ્ધા ટેમ્પલની અંદર. અંદર જતા પહેલા આ લોકોની મોંઘી ગાડીઓ જોઈએ ભાઈઓ. દેખો ભાઈ, ગાડીઓના નામ એટલા મને નહીં આવડતા, ખાલી બતાવું છું તમને. જો આ એક થી ચડિયાતી બધી ગાડીઓ છે. જુઓ, મર્સિડીઝ લક્ઝરિયસ ગાડીઓ ભાઈ. હા, મોટી મોંઘી મોંઘી. આ જો બધી એક થી ચડિયાતી. કારણ કે ભાઈ આ બહારની ગાડીઓ છે, આપણો એટલો અભ્યાસ નથી ભાઈ, કઈ શું ગાડી શું છે ફલાણું. પણ તમે જાણકાર હોય, મોંઘી ગાડીઓના શોખીન હોય તો તમને બધી ખબર પડી જશે ફોટા જોઈને. એનો વિડીયો પણ લઈ લઈએ. ચલો. તમે ગાડીઓ જોઈ લીધી હશે, કઈ ગાડી છે, નામ બામ તમે ત્યાં ચેક કરી લેજો, ભાવતાલ પણ ગૂગલ ઉપર જોઈ લેજો. પણ સૌથી મોંઘી ગાડીઓ અહીંયા હોય છે ભાઈ, અને મજબૂત અર્થવ્યવસ્થા છે ભાઈ. અને બીજું, અહીંનો પાસપોર્ટ સૌથી મજબૂત પાસપોર્ટ કહેવાય ભાઈ. એટલે 195 કન્ટ્રીમાં ફરીમાં ફરી એક, એટલે વિઝાનો કોઈ ચાર્જ લાગે
નહીં. અને ભાઈ આર્થિક વ્યવસ્થા મજબૂત હોય ને ભાઈ, કોઈ ભ્રષ્ટાચાર નહીં, સતત કામ. જે પણ ટાર્ગેટ મળ્યું સ્ટાફને એ કામ પાછળ પડી જાય ને કામ ફિનિશ થાય પછી જ ઊભું થવાનું. એટલે કહેવાનું મતલબ પોતાનું ટાર્ગેટ પોતાનું કામ પતાવીને જ પ્રોજેક્ટ પછી મૂકવાનો. એટલે કામ માટે પ્રમાણિકતા, મહેનત, સતત કામ, બરાબર ને, કોઈ ભ્રષ્ટાચાર નહીં. તો આર્થિક વ્યવસ્થા મજબૂત હોય જ ભાઈ. અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો વાત જ ના કરે. તો અહીંના રૂપિયા બી મોંઘા છે. આપણા 64 રૂપિયા આપીએ ત્યારે $1 સિંગાપોર મળે. બીજું અહીંના સફાઈના નિયમો પણ કડક છે. કેથું ક્યાં, ચિંગમ ખાધી, આડી અવડી જગ્યાએ સિગરેટ પીધી તો 30,000 થી લઈને 50-60,000 રૂપિયાનો દંડ છે. ચલો, તો આ બધી ચર્ચા પછી હવે આપણે ઘૂસી જઈએ બુદ્ધા મંદિરની અંદર. બૌદ્ધ મંદિરનો દર્શન થઈ ગયો છે. ચાલો તો હવે આપણે નીકળીએ આગળ. તમને બતાવું ચાઇના ટાઉનનું માર્કેટ. તો ભાઈઓ, અમે અત્યારે બેઠા છીએ ડબલ ડેકર બસમાં. મારી પાછળ જોઈ શકો છો સિંગાપુરની મોટામાં મોટી મોસ્ક એટલે કે મસ્જિદ. આ જુમ્મા છે, શુક્રવાર છે ભાઈ. મોસ્કનું નામ છે સુલતાન મોસ્ક. ચાલો તો નજર મારીએ.
મારી પાછળ જોઈ શકો છો ફોટા વિડીયો પાડવા માટેનું મસ્ત લોકેશન સુપર ડુપર.